ગજબની ઘટના છે. માં સનાતન ધર્મની મર્યાદા ભગવાન શિવજીએ અર્ધનારેશ્વર બની સ્ત્રી પણ પોતે પુરુષ પણ પોતે સહિત રહેવા છતાં રહિત પણ પોતે બીજમાં શૂન્ય પર બેઠા વિશ્વાસના ઘરમાં ગુરુ પણ પોતે. અભિમાન્યુના વચન દ્વારા વચન પુત્ર પરીક્ષિત મહારાજ પધારે છે અને એ પરીક્ષિત મહારાજ આપણા ભાગવતના આપણા બધા વતી કે મૃત્યુ જેની નજીક આવે એને ગુરુદેવ શું કરવું જોઈએ? 7 જ દિવસમાં કોઈ પણ દિવસે આવીને મૃત્યુ કાન પકડે તો એને શું કરવું જોઈએ? ત્યારે સુખદેવજી મહારાજ કે જેની અમર મંત્રમાંથી ઉત્પત્તિ થઈ છે, जब प्राण अपान मिलावे तब कुंडलिनी उठ जावे. जब प्राण अपान मिलावे तब कुंडलिनी उठ जावे. चढ़े सुन शिखर पर प्राणी सुन गिरिजा अमर कहानी. चढ़े सुन शिखर पर प्राणी सुनो गिरिजा अमर कहानी. सुन गिरिजा महादेव कहे निर्वाणी. सुन गिरिजा अमर कहानी. महादेव कहे निर्वाणी. सुनो गिरिजा अमर कहानी. वचन वचन तमे जपोयु मैया. ભગવાન શિવજી જ્યારે ધર્મની સ્થાપના કરે, મર્યાદાની સ્થાપના કરે ત્યારે એ વચન વચન જપો મૈયા. એ જપો મૈયા. શિવજીએ નામ સુનાયો જાપ જપા જપો ગાયત્રી. જન્મ મરણ ભય ટાળ્યો સુનો ગિરિજા અમર કહાની. સુનો ગિરિજા અમર કહાની. જે કથા વિસ્તાર આજ મુનિ મહારાજના શ્રી મુખે આપ સૌએ સાંભળ્યો, મેં પણ સાંભળ્યો. તો આવા સુખદેવજી મહારાજને પરીક્ષિત મહારાજ પૂછે છે. આવી જ રીતે આજ રામદેવજી મહારાજે કઠોર હજી વિદ્યાનો અભ્યાસ કરીને આવ્યા છે. ગુરુના શ્રી ચરણોમાંથી વિદ્યા અધ્યયન કરી રાજભવને આવ્યા છે. 16મા વર્ષનો જન્મ દિવસ છે અને ભગવાને ભીષણ ઘોષણા કરી કે હું જાઉં છું, એ અસુરોનો વિધ્વંસ કરવા હું જાઉં છું. અને જ્યાં સુધી અત્યાચારી જુલ્મી વિદ્યાને મેલો ઉપયોગ કરી અને પ્રજાને રીબાવે છે, વિદ્યાને દૂષિત કરી પ્રજાને રીબાવે છે, મળેલા વરદાનનો દુરુપયોગ કરી પ્રજાને રીપાવે છે, એનો વિધ્વંસ, એનો ઉદ્ધાર કરવા હું જઈશ. મિનલ દે માને ભગવાને ધારણા આપી, મારા અવતારના કાર્યમાં મને ન રોકીશ માં. આજ રાત ઉભો છે ભગવાન, આખી રાત ઉભા. સૂર્ય ઉદય થતાની સાથે રામદેવજી મહારાજ
માતા પિતા અને ગુરુને પ્રણામ કરી નીલમ ઘોડે સવાર થઈ પોખરણની ચારે દિશામાં ઉત્તર દિશાના પહેલા મઠ તરફ ભગવાન પધાર્યા છે. મઠની અંદર 15 થી 20,000 સ્ત્રી પુરુષો બેભાન હાલતમાં પડ્યા છે. આખી રાત મદિરા પાન કરી, રુધિર પાન કરી, અખાજ ખાઈ મસ્તીઓ કરતા બધા જેમ તેમ પડ્યા છે. અને ભગવાન વહેલા પધાર્યા છે સૂર્ય ઉદય થતાની સાથે. અને એવડો શંખ નાદ કર્યો છે. આ શંખ કઈ મંદિરનો નથી, આપણે આ મઢુલીને વાગે છે એવો શંખ નથી. આ તો રણસિંગા જેવો શંખ છે. આજ ન્યાય માંગવા આવ્યા છે. આજ ઈશ્વર જમીન ઉપર મનુષ્યની અવતારની લીલા કરી ન્યાય માંગવા આવ્યા છે કે સાધુના કપડાં પહેરી અને આ શું જુલ્મ આદર્યો છે આ કળયુગના જીવોને રીબાવી રીબાવી અને તમે શું કરવા માંગો છો? જેના હાથમાં જે હથિયાર આવ્યું તે લઈ લઈને દોડ્યા. મારો મારો કરતા બધા બહાર આવ્યા. 15 થી 20,000 નું એવડું મોટું ટોળું. અને રામદેવજી નીલમ ઘોડે એકલા. ભગવાનને યાદ આવ્યું કે રામા અવતારમાં ખર અને દૂષણના 14,000 સૈનિકો સામે સંમોહન બાણ માર્યું તું, એવું આજ બાણ હાથ લેવું પડે. રામા ચડો રે ઉતે એ રામા ચડો રે ઉતે ચડો રે ઉતે અન ધરો હાથમાં તીર 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 ધરો હાથમાં તીર તીર લેજો ભગવાન. આજ ભાલો નહીં, તીર બનાવો. અને પાછું તીર કેવું? સંમોહન. સંમોહન એ બાણ જેને લાગે ને, જેને બાણ લાગે, એક જ બાણમાંથી અનેક બાણ થઈ જાય છે. એક બાણની એવડી મોટી એવી અસર ઊભી થઈ જાય છે કે બાણ જેને લાગે એ જેને જોવે એને રામદેવ દેખાય, જેને જોવે એને રામદેવ દેખાય. હું તમને જોઉં તો તમે રામદેવ, તમે મને જુઓ તો હું રામદેવ. અરસ પરસ એકબીજા જેમ ખર દુશ્મનના સૈન્યમાં જે જેને જોવે એને રામ દેખાય, જે જેને જોવે એને રામ દેખાય. અંદરો અંદર એકબીજા જોવે બધાને રામ 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 રામ. આમાં પણ જેને તીર લાગ્યું છે બધા જેને જોવે એને રામદેવ રામદેવ. રામદેવજીને જોતા જોતા એનો ઉદ્ધાર કર્યો ભગવાને. એક મઠ, બીજો મઠ, ત્રીજો અને ચોથો મઠ પૂર્વ દિશામાં હતો. પૂર્વ દિશાના મઠ તરફ આ ભેરુના માણસો પેલા દોડીને ભેરુને કહી આવે છે, માલિક આપણા 3 મઠને રામદેવે ઉજળ કરી નાખ્યા છે. માલિક અતુલિત બળ છે, અમોઘ શક્તિઓ છે. રામદેવની સામે કોઈની નજર સ્થિર થતી નથી. આવા તેજ વાળા એ રામદેવ હવે આ બાજુ આવે છે. માલિક આ બાજુ આવે છે, આપણી તરફ આવે છે, આપને મળવા આવે છે. ભેરુ તો દોડ્યો છે યજ્ઞશાળામાં. એ લોકો યજ્ઞશાળાને એવું રાખ. અરે એ બધા રાક્ષસો નહોતા. પેલા તો ભગવાનને ખોળે બેસી ગયા હતા બધા. ભગવાનને જી 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 ખાલાવાલા કરી કરીને આજીજી કરી
એવા ભગવાનને લલચાવતા 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 ભગવાન રાજી થાય ને પછી વચન માગી અને વચન જેવું આપી દીધા પછી બધા ફાટા ફરે, બેફામ થઈ જાય. કાંઈ નહોતું અને ધનના ઢગલા થયા એટલે એ ઢગલા લઈને ભાગ્યો તો ભાગ્યો, પાછું કોઈની સામું જોતું નથી. એ મામા ઊભા તો રહ્યો, એ કાકા ઊભા તો રહ્યો, એટલે આગલા બિલ તો આપતા જાઓ, એ ઊભા તો રહ્યો. પણ પછી પાછું વાળીને જોવે તો બીજાને. એમ વચન માગ્યા પછી રાક્ષસો બન્યા. પહેલા તો ભગવાન ખોળે બેસી ગયા હતા. તમે જેમ કહેશો ભગવાન એક ધારા એક શ્વાસે એક પગે ખાઈ પી અને બસ એમ મરી જાઉં કુરબાન. અરે એક બે જણાવે તો માથા કાપી નાખ્યા. ભગવાન નો બોલે ત્યાં સુધી. અને ભગવાનનું ખાનું પણ એવું છે, એની સહન શક્તિની લિમિટ બાંધી છે. પછી સહન કરી શકતા નથી. ગમે તેવું માગે એવું આપી દે છે, આપી દે છે. એનો દુરુપયોગ, એમ વચનનો દુરુપયોગ, વરદાનનો દુરુપયોગ. ભેરુ ભાગ્યો યજ્ઞશાળામાં. રામદેવજી ભાલાની અણીથી એને પકડ્યો છે. ઉભો રે ઉભો રે. આકાશે ઉડાડ્યો છે. જ્યાં ભૂમિ પર પડ્યો ભગવાન એનું ગળું દબાવે છે. એક પગ ભગવાનનો ગોઠણ એની છાતી પર છે અને ગળું દબાણું એટલે ભૈરવનો શ્વાસ રૂંધાવા માંડ્યો. પ્રાણ નીકળ્યા કે નીકળશે એવું થવા માંડ્યું. તોય ભેરું હસે છે, તોય હસે છે. એટલે ભગવાનને અચરજ લાગે છે. રામ અને રાવણ એક ભગવાનના જેમ ભક્ત હતા. ભેરુ અને રામદેવજી પણ એક ગુરુના શિષ્ય. ભેરુ હસે છે એટલે ભગવાને કહ્યું, બોલ ભેરુ, તારી છેલ્લી ઈચ્છા હોય તે બોલ. ભેરુએ કહ્યું, મારી છેલ્લી ઈચ્છા એ છે. ભગવાન તમે કોણ છો? નહીં, સોરી, રામદેવ તમે કોણ છો? ભગવાન એને સમજાણા નથી કે રામદેવ તમે કોણ છો? મનુષ્ય નથી, દેવ નથી, દાનવ નથી, રાક્ષસ નથી, પ્રેત નથી, પ્રચંડ નથી, પરખાતા નથી કે તમે કોણ છો. ભગવાને કહ્યું, ભેરું તારો કાળ હસતા હસતા ભેરું કહે, રામદેવ મારો કાળ નથી, મારો કાળ નથી, એટલે તો હું હસું છું. તમે મને ગમે તેમ કરશો પણ હું મરવાનો નથી. મારો કાળ તો એ બને મારા ગુરુનો કોઈ શિષ્ય બને, એ મારો કાળ બને. ભગવાને કહ્યું, ભેરુ, તને ને મને જેને ભણાવ્યા છે એ ગુરુ એક જ છે. ભેરુ, તારા અને મારા ગુરુ તો એક જ છે, પરંતુ ભણ્યા પછી તે એનો ઉપયોગ તોડવામાં કર્યો છે અને મેં એનો ઉપયોગ આ સેતુબંધ આત્મીયતાથી માનવતાને જોડવામાં કર્યો છે. ભેરુ બદલી ગયો તો રામદેવ ભાઈને ન મારે, ભાઈને ન મારે. ભેરુ બદલી ગયો. ભગવાને એને મુક્ત કર્યો. સામે એક ગુફામાં, ભેરુ તારા કરેલા કર્મનું પ્રાયશ્ચિત કર, એવો એક મોકો અવસર આપ્યો પ્રાયશ્ચિત કરવાનો. થોડા ભેરુના ભક્તો હતા, એ બધા ભાગ્યા કે હવે તો આમાં જીવવાનો કોઈ આશ્રય નથી. એ ભાગીને બધા ઇસ્લામ
ઇસ્લામ દેશોમાં ભાગી ગયા. ત્યાં જઈને પ્રચાર કરવા માંડ્યા કે हिंदू में कोई पीर पैदा हुआ है और अपनी करामत दिखा रहा है, आगे जाके क्या करेगा. પીર લોકોની મોટી કાઉન્સિલ મળી કે હિન્દુમાં તો કોઈ દી પીર પેદા થાય નહીં, કારણ કે હિન્દુ લોકો તો બુત પરસ્તી એટલે મૂર્તિઓના પૂજવા વાળા છે, એમાં પીર ન થાય. પાણાને પૂજે, પાણીને પૂજે, જનાવરને પૂજે, ઝાડવાને પૂજે અને સગા મા બાપની કોઈ ખબર ન પૂછે, એમાં પીર ન થાય. આમ બધા કાઉન્સિલના પીર લોકો અંદરો અંદર સંઘર્ષ કરે છે પીર નહીં. ઘોડલે થાજો યશવાર રામ દે, ઘોડલે થાજો અસવાર રામ દે, એ ઘોડલે થાજો ધન્યવાદ વિદ્યાર્થી જગતને, દીકરા દીકરીઓને બધાને ધન્યવાદ. ઘોડલે થાજો અશ્વાર રામ દે, ઘોડલે થાજો અસવાર રામ દે, રામ દેવ રામ દે નકળંગી રામ દે, રામ દેવ રામ દે નકળંગી રામ દે, ઘોડલે થાજો અશ્વાર મારા રામ દે, ઘોડલે થાજો અસવાર મારા રામ દે, જૂનો ધર્મ તમે જાગતો કીધો, જૂનો ધર્મ તમે જાગતો કીધો, રોવા દેતને કર્યો છે સીધો, ફેરવારે તમે કર્યો છે સીધો, પચરંગી ને જાના પ્રમાણ રામ દે, પચરંગી ને જાના પ્રમાણ રામ દે, બાબા પચરંગી ને જાના પ્રમાણ રામ દે, પચરંગી ને જાના પ્રમાણ રામ દે, જ્યોતન જ્યોતિ જલહલ દેખાય, જ્યોતન જ્યોતિ જળહળ દેખાય, સત્ય મોતીની થઈ જાણ મારા રામ દે, સત્ય મોતીની થઈ જાણ મારા રામ દે, ઓ સત્ય મોતીની થઈ જાણ મારા રામ દે, સત્ય મોતીની થઈ જાણ મારા રામ દે, રામ દેવ રામ દે નકળંગી રામ રામ દેવ રામ દે નકળંગી રામ દે, અજમલ ઘર અવતાર પ્રસન્ન. પીરની મોટી કાઉન્સિલ મળ્યા પછી સર્વાનુમતે નક્કી કર્યું કે આપણે તપાસ કરીએ
સીધા જઈને ઝઘડો કરીએ એની પહેલા જરા તપાસ કરીએ કોણ છે, પીર શું કામે છે, પીરાએ કરીને શું કરવા માગે છે. આ બાજુ રામદેવજી મહારાજ ભૈરવને ભંડાર્યા પછી નીલમ ઘોડે સવાર થઈને આવ્યા ગુરુદેવની પાસે. પ્રણામ કરી ગુરુદેવને કહે છે, બાપજી આપની શીખવાડેલી વિદ્યા દ્વારા હું આવું કરી શીખ્યો છું બાપજી, હવે જે કઈ આજ્ઞા હોય તે કહો. બાલીનાથ બાપજી બહુ પ્રસન્ન થયા. ધન્ય હો રામદેવ, ધન્ય હો રામદેવ. રામદેવ આ ભૂમિ ઉપર હજારો સાધકોને સાધનાના પાઠ ભણાવતો હતો, પણ જ્યારથી આ ભેરું આવ્યા પછી આ ભૂમિ ઉજળ થઈ ગઈ છે. રામદેવ આ ભૂમિ ઉપર એક એવું નગર નિર્માણ કરો કે મારું તમારું ઋણ કાયમ સચવાય રહે એવું ઋણીચા નામનું નગર નિર્માણ કરો. હુકમ ગુરુદેવ, હુકમ. ભગવાને વિશ્વકર્મા દેવને યાદ કર્યા. ભગવાન તુરત જ પધાર્યા. પ્રભુ મને યાદ કર્યો. હા દેવ, અહીં ગુરુની આ ભૂમિ ઉપર એવું દિવ્ય નગર નિર્માણ કરો કે સ્વર્ગ અને વૈકુંઠને યાદ કરાવે. વિશ્વકર્માજી ભગવાનની પ્રસન્નતા લઈને એક નવું નગર નિર્માણ કરે છે. ભગવાનને યાદ આવ્યું કે મારો એક ભક્ત છે, બગીચાનું બાગાયતન કામ સારું જાણે છે. લખમાં માળીને યાદ કર્યો. લખમો દોડતા દોડતા આવ્યા. બાપજી હું ગરીબને યાદ કર્યો. હા લખમાં, કોઈ સમય સંજોગે તારું પણ કામ પડે ભાઈ. જો ગુરુદેવે સુંદર નગર નિર્માણ કર્યું છે, આમાં હરિયાળી વનસ્પતિથી આ નગરને મઢી દે. લતા વૃક્ષ વેલીઓ, બગીચા વાટિકાઓ, ઉદ્યાનો, વિશેષમાં એવી સરસ સુગંધ વાળી વેલીઓ બનાવ કે નગર સોનું ને સુગંધ એવું લાગ્યા કરે. લખમાજીએ ભગવાનના ચરણની ધૂલ મસ્તકે ચડાવી પોતાનો હુનર યોગ બાગાયતન હતું તે કાર્ય કરવા માંડ્યા છે. બાલીનાથ બાપજી અજમલજી મહારાજના કાનમાં કહે છે, મહારાજ એવો સુંદર અવસર છે, એક ભાઈને પોખરણની ગાદીનું રાજ તિલક આપો, એકને રણુજા ઋણીચા નગરની ગાદીનું રાજ તિલક આપો, અને આ બોજામાંથી હળવા થઈ દ્વારકાધીશની લીલા જોયા કરો. દ્વારકાધીશ લીલા જોયા કરો. ગુરુદેવના વચનો હૃદયમાં આર પાર ઉતર્યા છે. મહારાજ ખૂબ પ્રભાવિત થયા છે. એક ભાઈને ધામે ધૂમે પોખરણ નગરનું તિલક બ્રહ્મદેવજી યુવરાજને આપ્યું છે. ઋણીચા નગરનું રાજ તિલક રામદેવ ભગવાનને આપ્યું છે. અજમલજી મહારાજ જાણે હળવા થઈને દ્વારિકાધીશની લીલા જોયા કરે. સૂર્યનારાયણ ભગવાને આપેલું રહસ્ય મા ધર્મ, એક વચનની રેણીનો આ મહિમા, જેમ સજીવા મંત્ર, સજીવન બુટી, મંત્ર પણ કામ કરે ને સજીવન બુટી કામ કરે. અમર મંત્ર કામ કરે, અમર વેલ કામ કરે. અમર મંત્ર મંત્ર દ્વારા સજીવની કરે, અને અમર વેલ છે એ રસયુક્ત છે, એના રસ દ્વારા. વચન પુત્ર એમ રજબૂંદની આ બની કાયા, વચન દોર હંસા ચલી આયા. મા ધર્મનું રહસ્ય આ વાતો બધી ભગવાન રામદેવજી હરજીને સમજાવે છે, હરભુજીને સમજાવે છે, બ્રહ્મદેવજી મહારાજને સમજાવે છે,
અને ડાલીબાઈને સમજાવે. જેમ ભગવાન રામજી સબરીજીને કહે છે, ભગવાન રામજી હનુમાનજીને કહે છે, ભગવાન રામજી લક્ષ્મણજીને કહે છે. રામ ભગવાન લક્ષ્મણજીને કહે છે, લક્ષ્મણ. અંતરના પડદા રે રઘુપતિએ ખોલિયા, અનવાલો કરે છે વડા ધર્મની વાતો રે. ચાંદો ને સૂરજ રે લક્ષ્મણ દોનો નોતા. એવી રીતે રામદેવજી મહારાજ પણ કહે છે, આ જમીન કેરી જાત કોણ, આભમાં લો ગાભ કોણ. એ આભમાં એક વીજ ચમકે, સોઈ દેવિયા કોણ. આ બધું રામદેવજી મહારાજના શ્રી મુખે જ્યારે ધર્મનો મહિમા સમજાવે છે. બીજ ધર્મ શું છે, નીજ ધર્મ શું છે, સત ધર્મ શું છે, નિજિયા ધર્મ શું છે, ગ્રસ્ત ધર્મ શું છે, એની જ્યારે રેણીઓ બસ એકાદ દિવસમાં ભગવાનની શ્રીમુખની ચર્ચાઓ આપણે લઈ લઈશું. બને તેટલી કોશિશ કરશું કે આપણા બાળકોને, આપણા યુવાન દીકરા દીકરીઓને, આપણા ઘરમાં આપણા દીકરા પતિ પત્ની થઈને જીવન જીવે છે એને આપણે એટલો તો ખ્યાલ આપવો જોશે ને કે તારું જીવન, મારું જીવન, આવનારી પેઢીનું જીવન, એના ગુણ, એના દોષ, એની સંયમ અને નિયમની રહેણી શું છે, આટલું તો કહેવું પડશે ને. આપણને નથી કીધું એમ ન માનો, આપણને કીધું છે પણ આપણે ધ્યાનમાં નથી લીધું. આપણને કહેવામાં આવ્યું છે, આપણા ઘરમાં આપણા બાપ દાદા રહેતા એ આપણે જોયું છે, પણ એ પ્રમાણે સુરતમાં આવતા રહ્યા એટલે એમ થયું કે હવે અહીંયા કોઈના બાપની આપણને જરૂર નથી. બીક નથી નહીં, જરૂર નથી. બીક તો ખૂબ છે. પૈસા જેની પાસે આવ્યા એને રાત દી બેચેની રહે છે. બીક તો ખૂબ છે પણ જરૂર નથી. હવે આપણે કોઈના બાપની જરૂર નથી. બાપો ડોસી આ સાચવું હોય તો સાચવે, ન સાચવું હોય તો ભાગીદારમાં દઈ દે, આમ કરે ને તેમ કરે. એવા મગજ આપણા જેના તેના આ ચારે બાજુના ભેળા થયા ને. બહુ લોકો બહુ ગામથી આવ્યા છે, બહુ ચારે બાજુના રાજ્યોમાંથી આવ્યા. બધાની રહેણી જુદી, બધાના ભૂગોળ ઇતિહાસ જુદા, બધાની ખાનપાન ક્રિયા, બધાની ભાષા જુદી, બધાના રીત રિવાજ જુદા. આ બધા ભેળા થઈ ગયા ને એમાં આપણો ખરેખરો જે ખ્યાલ હતો એ ખોટો પડ્યો અથવા તો છૂટી ગયો. એમાં આપણને વિશ્વાસ નથી કે આપણા બાપ દાદા કહેતા હતા એ સાચું છે. આ તો કાલ સવારના ક્યાંથી આવ્યા એ જ ખબર, સરનામા વગરના. દુઃખ ન લગાડો ને. ભૂલાઈ ગયું છે, કબૂલ કરવું પડશે. અને ગમે એવો ગુનેગાર હોય ને એને પોલીસ ખાતું એની રિમાન્ડ લેતું હોય અને મારતા મારતા ગુનેગાર સાચું બોલી જાય કે હા મેં ગુનો કર્યો છે, એટલે પછી મારવાનું બંધ થાય, પછી કોર્ટની કામગીરી છે. એમાં હું તમે આપણે ગુનો જો ગુરુ પાસે કબૂલ કરી જઈએ પછી માર પડતો બંધ થાય, પછી એના નિયમ પ્રમાણે આને કઈ સજા મળવી જોઈએ એની વિધિ શરૂ થાય. માર પડતો બંધ થઈ જાય, સજા પડતી બંધ થઈ જાય, કબૂલ કરીએ ત્યારે. સાંભળો છો માતાઓ, બહેનો, ભાઈઓ, સજ્જનો, મિત્રો? કબૂલ કરીએ, ગુનો કબૂલ કરીએ કે હા મેં ભૂલ કરી છે, હા હાજી મેં ભૂલ કરી છે. એક માણસ મને કે મને પ્રાયશ્ચિત કરવો છે. મેં બોલ ને ભાઈ. મને કે એકાંતમાં. મેં કહું હાલ એકાંતમાં. કે હું એક ઘરે મહેમાન થઈને ગયો હતો, જુવાન આદમી હતો.
મહેમાન થઈને ગયો તો રાતના હું બાથરૂમ ગયો, અંધારું હતું, એમાં અંધારે ખબર ન રહી, બાથરૂમ કરવા ગયો ને હું ઊભો થઈને જ્યાં હાલતો થયો તો ગરદનીએ લાઇટ કરી, મેં જ્યાં જોયું તો તુલસીનો ક્યારો હતો જ્યાં હું બાથરૂમ ફરી ગયો. એનું મને પ્રાયશ્ચિત કરવું. આમાં અટપટા પ્રશ્નો આપણા ખુદ સૌના ઘણા ઘણા છે. પ્રાયશ્ચિત કરીએ એટલે સજા બંધ થઈ જાય છે, સજા પૂરી થઈ જાય છે, ત્યાંથી પછી કોર્ટની કામગીરી શરૂ થાય. હું આશા રાખું આપ સૌને હૃદયપૂર્વક સદભાવના કરું છું. બની શકે તો માનસિકતા શુદ્ધ રહે. હાજી, શરીરની શુદ્ધિ તો તમે રોજ સાચવો છો, પણ માનસિકતા તમારી શુદ્ધ અને પવિત્ર બની રહે, આ કથાનું પરિણામ તમને આવું મળતું રહે એવી મારી આ જ્યોતિ સ્વરૂપને પ્રાર્થના છે. જ્યોતિ સ્વરૂપ પ્રગટ છે, પ્રગટને પ્રાર્થના છે. કોઈ કદાચ કહે, કોઈ આપણા જેવું કરીને બેસે, આપણે એવું આ કર્યું ને આ જોઈને પાછી એ કંઈ કે એવું જ કરીને બેસે, જેને જે કરવું એ છૂટશે. પણ આ પ્રગટ છે ને, હાજરા હજુર છે, એટલે એ ભગવાનની સાક્ષીએ કહું છું, તમારી માનસિકતા તૂટી છે, જ્યાંથી તૂટી ગઈ છે, પતિ ને પત્ની વચ્ચે સહેજ નકામા એકબીજા પ્રત્યે વેમ ભાવ ઊભા થયા છે. 16 પગલા હું આ વખતે એટલા માટે નથી બોલ્યો કે 16 પગલા તો એ તમને સામાન્ય લાગે છે, નકર 16 પગલા વજનદાર છે, બહુ વજનદાર. 16 પગલામાં જેમ નરસિંહ મહેતા વૈષ્ણવ વજન તો તેને કહીએ, પૂજ્ય મોરારી બાપુ કે નરસિંહ મહેતાની ગીતા છે. 18 અધ્યાયમાં ભગવાન યોગેશ્વર અર્જુનજીને કહે છે, એ અદ્ભુત ગીતા છે, આત્મસંધાન. આવી રીતે 16 પગલા એવા જ છે. તો અત્યારે અમારે અરવિંદભાઈ